i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓએ દુધિયા ઝાલિયાપાડા બ્રિજનું કર્યું નિરીક્ષણ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં માર્ગો તથા મુખ્ય માર્ગો પર આવેલા બ્રિજ તેમજ નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન તથા નાળાઓ તૂટી જતા લોકોને અગવડતા ના ઊભી થાય તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી માટે માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે દાહોદ જિલ્લામાં બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે। તે અંતર્ગત લીમખેડા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે બ્રિજ ઇન્સ્પેક્શનની સંયુક્ત મુલાકાત કરી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।